શું તમે ક્યારે આ નવી રીતે છોલે ટ્રાય કર્યા છે, જે બનાવવામાં એકદમ સિમ્પલ અને સરળ છે? 15 જ મિનિટમાં બની જાય છે અને એટલા ટેસ્ટી બને છે. તો આ છોલે બનાવવા માટે મિક્સર જારની અંદર 1 કપ દહીં, 3 ટેબલસ્પૂન કાજુના ટુકડા, 2 લીલા મરચાં, આદુ લસણની પેસ્ટ, હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને કશ્મીરી લાલ મરચું ઉમેરી પેસ્ટ તૈયાર કરી લઈશું. હવે 3 ટેબલસ્પૂન તેલ ગરમ કરી જીરું, હિંગ અને કસૂરી મેથીને સાતળી લીધા બાદ ડુંગળીને ઉમેરી ડુંગળી સતળાઈ જાય એટલે ટામેટા ઉમેરીશું અને ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કર્યા બાદ દહીંવાળી પેસ્ટ ઉમેરીશું અને આ રીતે કન્ટિન્યુઅસલી સ્ટર કરતા રહીશું, જેથી દહીંની પેસ્ટ બિલકુલ ફાટે નહીં. હવે આપણે ઢાંકણ બંધ કરી 4 મિનિટ માટે એકદમ સ્લો ફ્લેમ પર તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કર્યા બાદ 1/2 ટીસ્પૂન જેટલું નમક અને પહેલેથી જ બાફીને રાખેલા આપણે છોલે ઉમેરી દઈશું અને સાથે લચ્છામાં કટ કરેલી ડુંગળીની સ્લાઇસ, લીલા ધાણા અને 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલા પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે અડધા કપ જેટલું પાણી ઉમેરી 4 મિનિટ માટે સ્લો ફ્લેમ પર કૂક કરી લઈશું. અહીં આપણા દહીં છોલે બનીને તૈયાર છે. તમે પણ બનાવો, એન્જોય કરો અને સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરો.